मूलान गुरुमूर्ति अन पूजा मूलान गुरुपद मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुपद पंकज पूजता चौदह लोक पूजा शिव विरंची शारदा ये गुरु तना जश गाय। तो नाम लिया तेने सब लिया, और सकल शास्त्र का भेद नाम बिना नर के गया। ये भणी भणी चारों वेद, गुरु बिना ज्ञान न उपजे, गुरु बिना मिटे नहीं भेद, गुरु बिना संशय ना टळे, भले वाचिए चारों वेद। हरि आनंद ने वाद्यो रे, ये सखी मारा ऊरमा। ये आनंद ने वाद्यो रे, सखी मारा ऊरमा। ये आनंद ने वाद्यो रे, सखी मारा ऊरमा। आनंद ने वाद्यो रे, सखी मारा ऊरमा। गुरुजी મળ્યા રે મને તરણ તારણ હારજો। ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હારજો। ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હારજો। ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હારજો। ભટકણ ને ભૂલી રે ભવ સંસાર નો। નોયા ભટકળ ને ભૂલે ભવ સંસારનો। ભટકણ ને ભૂલી રે ભવ સંસાર નો। નોયા ભટકળ ને ભૂલે ભવ સંસારનો। વળાવી મુજને અખંડ વરની સાથ જો। વળાવે મુજને અખંડ વરની સાથ જો। વળાવી મુજને અખંડ વરની સાથ જો। અખંડ વરની
સાચજો આનંદને વાજો રે સખી મારા ઉરમાં આનંદને વાજો રે સખે મારા ઓરમાં ગુરુજી મળ્યા હો ગુરુજી મળ્યા રે મને તરણ તારણે હારજો ગુરુજે મારા રે મને કરણ તારણ હારજો સગુને સાગરી રે કોઈ સંગે નહીં સગુણે સાગરે કોઈ સંગે નહીં સગુને સાગરી રે કોઈ સંગે નહીં સગુણે સાગરે કોઈ સંગે નહીં જ્ઞાન વૈરાગને સંતોષના સંગાથ જ્ઞાન વૈરાગ્યને સંતોષના સંગાથ જો આનંદને વાંધો રે સખી મારા ઉરમાં આનંદને વાજો રે સખે મારા ઓરમાં સાસરિયાનું સુખ રે સખી તને શું કહું સાસરિયાનું સુખ રે સખી તને સાસરિયાનું સુખ રે સખી તને શું કહું સાસરિયાનું સુખ રે સખી તને પરણી હોય તે જાણે પીવું ના સુખ જો પરણે હોય તે જાણે પીઓના સુખ જો પરણી હોય તે જાણે પીવું ના સુખ જો પરણે હોય તે જાણે પીઓના સુખ જો મૂંગાની વાતો રે મૂંગા જાણશે મોગા દેવા રે મોગા મૂંગાની વાતો રે મૂંગા જાણશે મોગા દેવા રે મોગા ઘાયલ હોય તે જાણે ઘાયલના દુઃખ જો ઘાયલ હોય તે જાણે ઘાયલના દુઃખ જો આનંદને વાજો રે સખી મારા ઉરમાં આનંદને વાજો રે સખી મારા પ્રથમને ઉત્પત્તિ રે હતી હો પિતા થકી વચમાં પડી રે હું ભવટિયાના પંથ જો આનંદને વાંધો રે સખી મારા ઉરમાં આનંદને વાજો રે સખી મારા પૂરમાં સુરતીના સ્વરૂપે સ્વામીજીને ઓળખ્યા સુરતેના ચરોપે સ્વામીજીને ઓળખ્યા પિતા હતા રે એને કરી માન્યા કંથ જો પિતા હતા રે એને
કરી માન્યાતા કંથ દો અંતર્મુખ થાતો રે અનુભવ જાગ છે લાગે લાગે સ્વહમ શબ્દનું રંગ દો લાગે લાગે અરે ગુરુજીના ચરણે મોતી એમ ભણે ભલો મળો રે ગુરુ કાશી ઘરનો સંગ દો આનંદ ને વાંધો રે સખી મારા એવા ગુરુજી મળ્યા રે મને તરણ તારણ હાર દો આનંદ ને વાલો રે સખી મારા બોલો સદગુરુ મહારાજ કી જય. આ કોણ કે છે ભાઈ કે આનંદ ને વાધો રે સખી મારા ઉરમાં એમ કોણ પોકાર કરી રહ્યું છે આ કોણ ઉત્સાહી બન્યું છે કે આનંદ ને વાધો કહે મારા ઉરમાં કહે બુદ્ધિને જ્યાં સુધી એનો માલિક નતો મળ્યો, બુદ્ધિને એનો વર નથી મળ્યો, અને વર મળ્યો એનો સ્વામી એને મળ્યો, પછી કે છે કે આનંદને વાધ્યો એમ. પહેલા તો બુદ્ધિ ક્યાં વરેલી હતી? અસતનામ સાથે. જે દેહનું નામ પાડવામાં આવ્યું એ તો એનો પિતા છે અને દેહ બુદ્ધિની માતા છે. બુદ્ધિનો પિતા કોણ? અસત નામ છે. ખૂબ સમજવાની જરૂર છે વાલા. પણ આ ગુરુ ગમકળા જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી. આ બુદ્ધિ નામની સાથે જ જોઈન્ટ છે, પણ નામ તો બનાવટી છે, અસત નામ છે. એ તો લાવીને બેસાડેલું નામ છે, ઓરિજિનલ નામ નથી. એ તો અઠવાડિયા પછી 10 દાડા પછી પાડેલું નામ છે. એ તો બ્રહ્મણે પાડ્યું હોય કે કોઈ ભાઈ ફુવા એ પાડેલું નામ છે. એને બુદ્ધિનું એનું સાચું નામ નથી. તો જ્ઞાનીઓ કે છે કે અસત નામ છે, બુદ્ધિનો પિતા છે, અને બુદ્ધિને આ દેહ છે બુદ્ધિની માતા છે. હવે આ માતા પિતાથી બુદ્ધિ છૂટી પડે નહીં અને સતનામનો યોગ સાધે નહીં ત્યાં સુધી આ બુદ્ધિ નો કામ બને એવું નથી. પિયરમાંથી છૂટી પડે નહીં. આ પિયર છે. અસતનામ અને દેહ એ તો બુદ્ધિનું પિયર છે. બાપુજી કહે છે કે વાલા ક્યાં સુધી તમે બુદ્ધિને પિયરમાં રોકી રાખ્યો એમ કહે છે. તો બુદ્ધિનું લગ્ન ક્યાં કરાયું છે કે જ્યાં સંયોગ વિયોગની પાર, જે પિંડ અને બ્રહ્માંડની પાર જે વસ્યો છે
ત્યાં બુદ્ધિનું લગ્ન કરાયેલું છે વાલા. હવે આ બુદ્ધિ અહીંયાથી છૂટી પડે અને એના સાસરીઓમાં જાય અને પતિ સાથે યોગ સાધે તો એને ફળની પ્રાપ્તિ થાય એમ છે. નકર અહીંયા ને અહીંયા કૂટાતી હોય તો આને ફળની પ્રાપ્તિ કદી ક્યારે નહીં થાય છે. દીવા જેવી વાત છે આ. હવે આપણી બુદ્ધિ ક્યાં છે, શામાં રમે છે? આ તો જળમાંથી નીવડેલું છે. જગત આખું જળ જળાકાર છે વાલા. આ બધો જે બેઠો છે આ બધું જળ છે, પાણીમાંથી નીવડેલું છે, ઉત્પન્ન થયેલું છે. દ્રશ્ય માત્ર આખું જગત જળ જળાકાર છે. અને આ બુદ્ધિ આમાં રમી રહી છે, જળમાં બુદ્ધિ રૂપી માછલી. પણ એને એનો માલિક, એનો સ્વામી એને મળતો નથી ત્યાં સુધી આ જળમાં બુદ્ધિ રમ્યા કરે છે, ઘાટ ગાડ્યા કરે છે જળમાં. અને ઘાટમાં ને ઘાટમાં આનંદ લીધા કરે છે. વાસનાઓ, ઈચ્છાઓ, કલ્પનાઓ, જો બુદ્ધિ ખેલ કરે છે મોય. આ પદાર્થોમાં સુખ ખોળે છે. પોતે ચેતન છે બુદ્ધિ, જડ નથી. પણ જડનો સંગ થવાથી જડતા આવી છે. અને પોતે ચેતન છે અને આ જડમાં સુખ ખોળે છે. આ વાંધળી નથી બુદ્ધિ. હે બાબુ, પોતે ચેતન છે અને આ જડ પદાર્થોમાં સુખ ખોળે છે. તો એવું લાગે છે ખરું આ બુદ્ધિને કે આ જડ પદાર્થ મને સુખ આપશે એવું? અત્યાર સુધી આપણે જડતા ઘણી બધી ભેગી કરી અને આ ભૌતિક બધું ઘણું બધું ભેગું કર્યું જડ. તો એ પદાર્થો આપણને સુખ આપી શક્યા છે ખરા? વીરજીભાઈ, અમારા કરતા તો તમે 10 ઘણું બધું ભેગું કર્યું છે કચ્છી ભાઈઓએ. તો પણ એ જડતા જે ભેગી કરી છે એમાંથી તમને સુખ મળે છે ખરું? નથી. તો આ બુદ્ધિ સુખ ખોળે છે જડમાં. તો આ બુદ્ધિને સુખ ક્યારે પ્રાપ્ત થાય? એનો સ્વામી એને મળે અને સ્વામી સાથે યોગ સાધે. આ તો યોગ ક્રિયા છે. હા, યોગ એટલે મિલન. એના સ્વામી સાથે મિલન થાય, યોગ સાધે તો પછી એને સુખના ઢગલા છે. કબીર સાહેબ કહે છે કે પાણી में मीन प्यासी मोहे देखत आवे. હું કરીએ? આ તો પાણીમાં સુખ ખોળે છે. દ્રશ્ય માત્ર બધું પાણી છે સાહેબ. જળના આકારો છે. શું છે બીજું? આપો હે, જળમાંથી આકારો બન્યા છે. જળ અને જળના આકારો છે. અને આમાં બુદ્ધિ સુખ ખોળે છે. અરે રે 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 રે, આનો દાડો ઉઠ્યો. અને પછી એમ કરતો દેહ વિલય થઈ જાય બુદ્ધિને ખોલતો. પછી શું કરી શકો? ક્યાં જશે આ બુદ્ધિ?
અદ્રશ્યમાં રમ્યા કરે ને દ્રશ્યમાં સુખ ખોળ્યા કરે ને દ્રશ્યમાં અમન ચમન કર્યા કરે દેહમાં અને પછી આ દેહ તો પડી જવાનો કરે એવાનો બાપુ પડી જવાનો પછી બુદ્ધિ શું કરશે ક્યાં જશે કહો જે ઘેર જાવું પછી એ ઘર જીવતા જુઓ રે હોજી પેલા બોલાય લે ભાઈ તારું કામ નહીં હરે સંતો સમજીને રહીએ રે હોજી તે નક્કી કર્યું આ બુદ્ધિએ કે જે ઘેર જવાનું છે જેને આપણા શરીર પડી જાય ને મરણ કહીએ મુઆ પછી કહીએ છીએ તો મુઆ પછી જે ઘેર બુદ્ધિને જવું છે એ ઘર આ બુદ્ધિએ જીવતો પ્રાપ્ત કરવાનું છે આ કાળા હા સાહેબ નકા ભવાટમીમાં બુદ્ધિ અટવાઈ જવાની જીવતા ઘર જુઓ બંદા જીવતા ઘર જુઓ મોક્ષ મુઆ પછી મોક્ષ માગશો તો એ કાળા ઘરનો કૂવો આ બુદ્ધિને કોઈ સંતનો યોગ કરી સત્સંગનો યોગ પ્રાપ્ત કરી કોઈ બોધ જ્ઞાન પ્રાપ્ત કરી અને આ બુદ્ધિને એના માલિકમાં ભેળવી દો સાહેબ એના માલિક જોડે એને એકાકાર કરાવી દો સાહેબ નકા તો ફોગટ ફેરો ક્યાં જતા તો કાંઈ નહીં ને હું લાયા તો કાંઈ નહીં આ તો પ્રાણની હગાઈ છે પ્રાણથી ચાલતું યંત્ર છે પ્રાણ કહ્યો એટલે ખલાસ ઘરમાં કોઈ નહીં રાખે બૈરો છે ને છોકરો છે ને પરિવાર છે ને બધું જ છે પણ કોઈ ઘરમાં રવા દે હે ભાઈ શું થયું તો કે પ્રાણ નીકળી ગયો તો કે બસ કાઢો ને બસ આટલી વાર છે અહીંયા માતા ને પિતા ને સ્ત્રી ને પુરુષ પુત્ર પરિવાર કશું કોમ નહીં લાગે સાહેબ અને આ બુદ્ધિ પાછી શું કરશે અરે વગડામાં વડલી આ તો વગડો છે અને આ દેહરૂપી વડલી છે વગડામાં વડલી તે પર પંખી રવિ રે ઉગનતા પહેલા ઉડતું ચલેગા હું છું ને તું નહીં આહા ઓ કૃષ્ણ કનૈયા મૂર્ખો કહે મને મથુરા મિલેગા એટલે અજવાળું થયા વગર આ પંખી ઝાડ ઉપરથી ઉડી જશે તો ક્યાં જાય એ તો બીજા ઝાડ ઉપર બેસી જાય અને અજવાળું થઈને ઉડે તો અજવાળું થવા દે પ્રકાશ થાય ને પછી ઉડે તો એ તો એને જ્યાં જવું હોય તો જઈ શકે પણ અંધારું ભોબ હોય અને ઉડે હે તો ક્યાં જાય કહો એ તો ફર કરતું આના ઝાડ ઉપરથી પાછું બીજા ઝાડ ઉપર બેસી જાય રવિ જેને જ્ઞાન રૂપી રવિ જેને ઉગ્યો છે એ અજવાળા અજવાળે આ પંખી ચાલ્યું જવાનું છે
જેને જ્ઞાન અને ભક્તિની બે પોંખો પ્રાપ્ત થઈ છે જે પંખીને સાહેબ, એ પંખી ઉડી અને પોતાના સ્વધામની અંદર જતું રહેવાનું. પણ જેને જ્ઞાન અને ભક્તિ, પાંખ વગરનું પંખી બચારું ક્યાં જશે ઉડીને? કાનજી દાદા, જેને પોંખો જ નથી, આખી દુનિયામાં લાગી લાય પંખીને શું દુઃખો થાય? આ તો પોંખ વગરનો કરે કકળાટ, અંધાને ક્યાંથી જડે આ વાટ? જાગી જાઓ તો ઘણું સારું છે. વેળાહર જાગો, જાગવામાં મોડું ના થઈ જાય. જાગવામાં મોડું ના થઈ જાય, ધ્યાન રાખજો. એટલે ધવલ કહી શકે છે કે આનંદને વાદ્યો હવે કે મને અત્યાર સુધી મોહમાં હતી, હવે મોહ મારે મટી ગયો. દેહ ઉપરનો મોહ, પરિવાર ઉપરનો મોહ, સંપત્તિ ઉપરનો મોહ, ઇન્દ્રિયોનો મોહ, ઇન્દ્રિયોના સુખનો મોહ, દેહના બધું સુખ એનો મોહ, આ બધો મોહ હવે કે મારે બાલા મટી ગયો અને મને આનંદ લાગ્યો છે. આહા, મને મારા સ્વરૂપનો આનંદ આવી ગયો છે. અને આ મોહ ગયો. તો બાપાએ શું કર્યું કહો? રાવણને મારી નાખીને વૈભવ બધો કોને આલ્યો? કે વિભીષણ કે વૈભવનો નાશ કરી નાખ્યો બાપાએ? હા, વૈભવ તો એનો એ જ છે વાલા, પણ ધણી બદલાઈ ગયો. રાવણને મારી નાખ્યો અને વિભીષણને આપ્યો છે. જો સમજાઈ જાય તો ઘણું સારું છે. અને વિભીષણ જે શીલમાં ઉતાર્યો તે છે. હા, અને દેહમાં જે હું પણ કરતો હતો ને, હમ બધતો હતો ને, 10 માથા જેટલું જોર કરતો હતો. માથું તો એક હતું પણ 10 માથા જેટલું જોર કરતો હતો. હા, એને ઉતારી લીધો વાલા અને વિભીષણ લાઈને હોપ્યો છે. ખૂબ સેવી લેજો, સેવા કરી લો. જો સેવા નહીં કરો તો મેવા નહીં મળે. જાણો છો ખરા, અનુભવમાં છે પણ સેવતા નથી. સેવા, સંપ, સદાચાર ને પ્રેમ જેના હૃદયમાં પ્રગટ થાય છે એ પામે છે. હા બાપુ, સેવા કરી લો, સેવી લો. હા, જોણીએ હી એમ નહીં. એક દાદો હતા સુરદાસ, તે છોકરાઓને બહાર ગામ જવાનું થયું અને ખળામાં અનાજનો ઢગલો પડેલો કે ભાઈ દાદાને હુવડાઈને આપણે બહાર ગામ જઈએ. હવે દાદો સુરદાસ ઓંખો વગરના, એટલે ખળામાં ખાટલો ઢાળી આવ્યો એટલે દાદો કહે છે કે જાગું છું કે થોડીક વાર થાય ખોખારો ખાય, જાગો છું. એમ કરતા કરતા રાત્રે 12 વાગ્યા. તો દાદો આજ બોલ્યા કરે એક જ મંત્ર, જાગો છું. આ એક જ મંત્ર બોલે છે, જાણું છું. અને એ મંત્ર તો એક જ છે, અમે બોધ લીધો છે, હું જાણું છું. શું કરવાનું કહો? 12 વાગ્યા, ચોર લોકો આયા. કલ્યા જાગતો માણસ કોઈ દાડો બોલે નહીં, અને આ તો બોલે છે, જાગું છું એમ કે છે. હા, એટલે કઈક દાળમાં કાળું છે ખરું.
કંઈક આમાં વિચારવા જેવું છે ખરું. એટલે પેલો ચોર હતો ને તો પેલા 2-4 જણા હતા. એટલે પેલોને કીધું કે તમે અહીં ઊભા રહો અને હું જોઈ આવું કે કેમ છે મોય એમ. એટલે પગની બાજુ ના ગયો બાપુ, માથાની બાજુ ગયો અને પછી આમ કરીને જોયું. તને તો દાદાની આંખો બંધ. જાગું છું કે એટલે પેલો સમજી ગયો કે આ જાગે છે ખરો પણ આંખો ઘણા અવાજ જાગ્યા છે. શું કરવાનું? આંખો વગરના જાગ્યા ખરા પણ આંખો નથી. પેલે ઈશારો કર્યો કે અહીંયા હડો હટ લઈ બોધવા માંડો કે આખો ઢગલો લઈ ગયા રાત્રે. તો દાદો કે જાગું છું. એમાં આપણે જાણું છું. આ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતને સરખાવી જોજો. અંદર ચેતન તત્વ શું છે, કેવું છે, બરાબર જાગે છે કે કેમ છે? બાપુજી તો કહે છે કે ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે. આવું બાપુ બોલ્યા છે. અજ્ઞાન, અવિદ્યા, અંધકાર જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી જાગેલો બરાબર ના કહેવાય સાહેબ. અજ્ઞાન, અવિદ્યા છૂટે નહીં ત્યાં સુધી એ જાગ્યો નથી. મોહ, દંભ, દ્વેષ, કલેશ જો નથી ટળ્યા તો શું જણાય કે તને સદગુરુ મળ્યા? આ પોલીસ લોકો છે ને ચોરને પકડી લાવે અને એની વાણી પરથી આને પકડી પાડે. જે આમ ચોરી ના કરી હોય ને એની વાણી કહી આપે સાહેબ. અને ચોરી કરી હોય ને પછી ના કહેવા જાય કે ના સાહેબ મેં ચોરી નથી કરી, એની વાણીમાં ઘોટાળો હોય, એની વાણીમાં દમ ના હોય, પ્રભાવ ના પડે એની વાણીમાં. અને જે પેલો નિર્દોષ હોય ચોરી ના કરી અને એની વાણી પ્રભાવશાળી હોય સાહેબ. પોલીસ ખાતું સમજી જાય, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હોય ને સમજી જાય કે ખરેખર નિર્દોષ છે. વાણી પરથી ઓળખી કાઢે છે. એટલે જ્ઞાન, અવિદ્યા, અંધકાર નહીં જાય ત્યાં સુધી બરાબર યથાર્થ રીતે જાગ્યો નથી. આવું એક ગામ હતું અને એ ગામને આગળના જમાનાની વાત કરું છું, હમણાં ઓણા જમાનાની નથી કહેતો. અને પાછા આ ગામનો નવો હરી લેવું ગમનારા ગામનો કહે છે. તે ગામ હતું અને સદીઓ પહેલા, અને એમને અંધારું હું એ ખબર ના પડે કે અંધારું કોને કહેવાય. એટલે સૂરજ ઉગે તારે અજવાળું થાય ને આથમી જાય એટલે અંધારું પડે એટલે આ લોકો આખા ગામના બધા ભેગા થાય અને અરે કે પડ્યું કે અંધારું પડ્યું. હા, એમ કરીને ગામમાં દોડ કરી મૂકે. પછી ગામના જોપે ભેગા થાય અને કોઈ લાકડી લે ને કોઈ ધોકાણું લે ને જે હાથમાં આવ્યું એ ધીબ કરે કે પડ્યું અને કે કાઢો આપણે. તો સાહેબ ભગવાનભાઈ બીજા ફડક બાંધે ફડક હાકે. કોઈ ધોકાણા વગર તૂટે, કોઈ હંબેલો કૂટે, કોઈ નગારા કૂટે, કોઈ તગારા ટૂકે, કોઈ થાળીઓ વગાડે ને કોઈ ઢોલ વગાડે ને નગારો વગાડે ને આમ આખા ગામનો બધા મંડી પડે. અને એમ 8-10 કલાક મહેનત કરે એટલે ધીમે રહી પછી પેલો સૂરજ ઉગે ને અજવાળું થાય તો જોયું, હા કે હવે ગયું આપણે આટલું કૂટ્યું તારે. આટલી તો મજૂરી ના કરી હોત તો આ જવાનું
નતું. હવે આ તો રોજની પ્રેક્ટિસ આવી ગઈ અમને તો. રોજ પેલું તૈયાર થાય એટલે આ કૂટવા મંડી પડે આખું ગામ. હા, પછી તો કૂટી કૂટીને ગમનાય થાય ક્યાં. દાડા ખેતરોમાં કામ કરવાનું. શારદી બોન દાડા ખેતરોમાં કામ કરવાનું. બેહો દોવાય સારો લાભવાય નહીં, વાસીદો કરવાનો, પોણી ભરવા જવાનું, કુએ આવું બધું કરવાનું. રાત્રે આ કૂટવાનું. એટલે થાક્યા એટલે બધું ગમને વારા કર્યા કે ભાઈ આપણા ગામમાં 50 ઘર છે તો 10 ઘરોના વારા કરો. 5 દાડી આપણે વારો આવે. એ 10 જણા 10 ઘરો વાળા જઈને બહાર જઈને અમને ગામની ચોપડે જતું રહેવાનું, તો જઈને કૂટવાનું, ભોગોળે જતું રહેવાનું. વારા કર્યા ભાઈ. તે વારા લગભગ 12 મહિના તો ચાલ્યા. અને પછી એમ ફરતા 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 એના ગામમાં અમારા ભગવાનભાઈ જેવા તો જઈ ચડ્યા એના ગામમાં. હવે ભગવાનભાઈને જેને ઘેર જવાનું હતું ને એમને ઘેર ગયા અને એમને ઘેર એમનો વારો પેલા ભાઈને. એટલે ભગવાનભાઈને જમાડ્યા. જમાડીને ખાટલો ગોદડો પાથરી આલ્યો અને કે બાપુ તમે હુઈ રહો. અને કે તમે તો કે મારા આજે વારો છે. ભાઈ હાનો વારો? તો કે અંધારું કાઢવાનું. એટલે તમે કેમ કેમ અંધારું કાઢો? તો ગામના પહેલા તો આખા ગામના કૂટતા, પણ અમે ઘરે વારા કર્યા. 10 જણા ભેગા થઈ અને ગામને જોપે જઈ અને લાકડીને ધોકાણો ને આવું બધું કૂટીએ, નગારો ને તગારો એવું બધું કૂટીએ ને અંધારું જાય એમ. તકા ભગવાનભાઈને એમ થયું કે ઓહો, આ લોકોની અંદર કેટલું બધું અજ્ઞાન છે. અંધારાને અંધારું તો કે તું સૂરજ ઉગે એટલે એની મેળે જતું રહે. એટલે ભગવાનભાઈ કીધું કે એમ કરો, આજે મારો ખાટલો તો ડાળો કે તમે, અને તમે બધા હોઈ જાઓ. એટલે પેલા તો રાજી થઈ ગયા. અને મને પાણીનું માટલી તો મૂકી આલજો, બરાબર છે. અને હું તો પડ્યો રહીને હું એકલો કૂટી નાખી કે અંધારા. ભગવાનભાઈ ખાટો તો ડાળી આલ્યો, પાણીની માટલી મિલી આલી. ભગવાનભાઈ તો જેમ ઘેર હોઈ જતા એમ હોઈ ગયા શાંતિથી. હવાનો દાડો ઉગ્યો એટલે અજવાળું થઈ ગયું. તો હાલ્યા હો ભગવાનભાઈ તો કે આપણા ગામના ઉપર ઘણી દયા કરી ગયા. શું કહેવાય કે 10 જણાની મહેનત એક વ્યક્તિ કરીને કે આપણને ખબર ના પડી એમ કે અંધારું જતું રહ્યું. પછી ભગવાનભાઈ એ ગામ ભેગું કર્યું, ભેગા કરીને પછી સમજાયા કે ભાઈ અંધારું આમ કૂટવાથી નહીં જાય. જપ કરવાથી, તપ કરવાથી, વ્રત કરવાથી, તીરથ કરવાથી, માળાઓ ફેરવવાથી, આવું બધું કૂટવાથી અજ્ઞાન અને અવિદ્યા રૂપી અંધકાર તમારો નહીં જાય. કે તમારી અંદર જ્યારે કોઈ આત્મ જ્ઞાનનો જો પ્રકાશ થઈ જાય તો અંધારું પછી ત્યાં ઊભું રહેતું નથી. અંધકારને કાઢવા માટે કેવળ એક પ્રકાશની જરૂર છે. એમ આપણા જીવનમાં જે અજ્ઞાન રૂપી અંધારું છે, અજ્ઞાન છે, અવિદ્યા છે, એને કાઢવા માટે ખાલી એક આત્મજ્ઞાનનો જો પ્રકાશ થઈ જાય, કોઈક સંત પુરુષ, જ્ઞાની પુરુષ ભેટી જાય અને પોતાનો જે આત્મા છે એ આત્માનો જો પ્રકાશ અંદર પ્રગટ કરી દે તો અનેક જન્મોનો અંધકાર ટળી જાય છે. એટલે આપણા જીવનની અંદર પોતાના જીવનમાં અંતરમાં જોવું કે હું પોતે અજ્ઞાનમાં વર્તન કરું છું કે જ્ઞાનમાં વર્તન કરું છું. મારો આ જે જીવાત્મા છે ક્યાં વર્તન કરી રહ્યો છે? આ દેહમાં ને દેહમાં, અંધકારમાં ને અંધકારમાં, માયામાં ને માયામાં વળગી રહેલો છે કે આમાંથી કંઈક
વિખૂટો પડ્યો છે, કંઈક જ્ઞાન તરફ વળ્યો છે, જ્ઞાન પ્રકાશ રૂપી એ તરફ વળ્યો છે, ક્યાં છે એ પોતે પોતાના જીવાત્માની તપાસ રાખવી. કે અંધકારમાં ને અંધકારમાં છે કે જ્ઞાન તરફ વળ્યો છે. આ દેહ આપણો છે એમ થાય છે, દેહ મારો છે એમ થાય છે ખરું? આ શરીર જે છે દેહને કહીએ તો કદાચ જરાક સમજણ નહીં પડે. આ શરીર મારું છે એમ થાય છે? એવો અંદર રાગ પ્રગટ થાય છે કે આ શરીર એ મારું છે એમ? આ શરીરે હું છું એવો અંદર રાગ પ્રાપ્ત થાય છે ખરો? જો ના થતો હોય તો તમે ભાગ્યશાળી છો. અને થતો હોય તો એ જ અજ્ઞાન છે. દેહ પોતાનો મનાતો હોય, દેહ પોતે મનાતો હોય, એનું નામ રાગ છે સાહેબ, એનું નામ જ અજ્ઞાન છે. દેહ શરીર એક આ ચેતન જીવાત્માનું સાધન છે. જીવાત્મા એ પોતે શરીર નથી, શરીર એનું સાધન છે. આ જ્ઞાન સ્થિતિ એનામાં આવવી જોઈએ કે આ શરીર એક મારું સાધન છે, શરીર એ હું નથી. આવું અંતરમાં રહેલા જીવાત્માને આવું જ્ઞાન થવું જોઈએ અંતરમાં. અને જો એ ટાઈપનું જો જ્ઞાન અંદર પ્રાપ્ત ના થાય તો અવશ્ય આ જીવાત્મા આ દેહને પોતાનું સ્વરૂપ માનશે. દેહને કાંઈ પણ તકલીફ થશે તો પોતાની માનશે. દેહને તાવ આવ્યો હશે તો એમ કહે કે મને તાવ આવ્યો એમ કહેશે. દેહને કઈ વાગ્યું હશે તો કે ભાઈ મને વાગ્યું. આ પ્રમાણે એને થયા કરવાનું. દેહના સંબંધમાં કોઈ મરણ થયું હોય તો કે ભાઈ મારું હગુવાલું મરી ગયું, કે મારા પરિવારમાં કોઈક મરી ગયું. આ સ્થિતિ રહેવાની, અને આ સ્થિતિ અનંતકાળથી આ જીવાત્મા લઈને ફરે છે. આવી આ પરિસ્થિતિની અંદર દેહને પોતાનું માને છે, દેહનો પરિવાર પોતાનો માને છે, દેહની તકલીફ પોતાની માને છે, દેહનું સુખ સાધન સગવડ પોતાનો માને છે. જ્યારે જ્યારે આવ્યો આ સૃષ્ટિ પર, જે દેહોમાં ગયો એ દેહોની અંદર એને આ પરિસ્થિતિ ઊભી કરી છે. અને એ પરિસ્થિતિને લઈને આ જીવાત્મા ભ્રમણ કર્યા કરે છે. પણ એ જીવાત્માને જ્ઞાન થાય કે દેહ તે મારું સ્વરૂપ નથી, પણ દેહ એક મારું સાધન છે. અને આ સાધન શા માટે આપ્યું છે એનો વિચાર યોગ પ્રાપ્ત કરે, એ જ્ઞાન પ્રાપ્ત કરે તો અવશ્ય મોક્ષને પામી શકે છે. એ સાધન વડે અત્યારે આ મનુષ્યમાં છે તો મનુષ્યની અંદર આ જીવાત્મા અંદર છે તો પણ બધું બહારનું તો જાણે છે કે નથી જાણતો? દેહને જાણે ને આ બાહ્ય પદાર્થોને પણ જાણે છે ને? નથી જાણતો. તો આ બીજા દેહમાં જાય તો બીજા દેહમાં પણ બીજા બધાને આ જાણે જ છે ને? સમજો કે કૂતરામાં ગયો તો કૂતરું બીજા પદાર્થોને કે બીજા શરીરો નથી જાણતું? જાણે છે ને? એમ દરેક યોનિમાં જાય છે તે બધાને જાણે છે. તો આ જાણનારો કોણ છે? જો જાગી જાઓ તો જાગી જાઓ. દરેક યોનિમાં જાય છે આ, પણ બધાને જાણે છે.
એ તો પાછો અહીંયા આવે તો અહીં જાણે ને અત્યારે હાલમાં અહીં છે મનુષ્યમાં તો બધાને જાણે છે. ચંદ્રને જાણે ને સૂર્યને જાણે ને પૃથ્વીને જાણે ને બધાને જાણે છે. જાણે છે કે નથી જાણતો? નદીઓને જાણે, પર્વતોને જાણે, વૃક્ષોને જાણે, બધાને જાણે છે કે નથી જાણતો? અમે અંધારામાં રાખીને તો વાત નથી કરતા ને તમને. તો આ જાણનારો કોણ છે? એ જાણનારો જ્યાં સુધી તમને નહીં જડે ત્યાં સુધી ઘોર અંધારું છે સાહેબ. મટે એમ નથી. આ જાણનારો જે છે તમને જડી જાય એ તમે પોતે છો. પછી કે છે કે આનંદ ને વાધ્યો રે સખી મારા ઉર્મો, કે ગુરુજી મળ્યા મને કે તરણ તારણ હાર. આ જાણનારો જડી જવો જોઈએ સાહેબ. આખા વિશ્વને જાણે છે. કોને નથી જાણતો? આ બધાને જાણે છે, પણ છે કોણ? આખા વિશ્વને જાણે છે, પણ છે કોણ જાણનારો? એ જો જડી જાય. પણ એ ક્યારે જડે? જાણનારો ત્યારે જડે કે આ પોતે જે બનીને બેઠો છે ને એ મટી જાય તો. કોઈ માણસ બન્યો અને કોઈ સ્ત્રી બન્યો અને કોઈ કંઈક આ બન્યો ને કંઈક આ બન્યો, આ જો બનીને બેઠો છે ને એ મટી જાય ને, સદગુરુ શરણે જાય ને ત્યાં બધું ઉતારી દે ને. હા, આજે એને કાંબળો ઓઢ્યો છે ને એ ઉતરી જાય ને સાહેબ, પછી એને અંદર રહેલો જે જાણનારો છે ને એ જડી જાય ને. તે સિવાય જડે એવું નથી. પણ ત્યાંની તૈયારી જોઈએ ને ઉતારી નાખવાની. બાપુજીએ લખ્યું અમૃતધારામાં કે આ દેહને છોડ્યા વગર તમારો છૂટકો જ નથી, એવું લખ્યું. એટલે આ વાંચીને હેડ્યા તો કોઈ જંપાપાત કરવા લાગ્યા અને કોઈ આપઘાત કરવા લાગ્યા, દેહ છોડવા મળ્યા. હવે ભાઈ દેહ એમ નથી છોડવાનો. હા, છોડવાની કાળા જુદી છે સાહેબ. હા, છે નહીં ને માન્યું છે નહીં અને માન્યું છે એટલે છોડવું પડે છે, નકર છોડવું જ ના પડે. આપણે જાગૃતમાં માન્યું છે કે આ મારું શરીર છે, મારું ઘર છે, મારું કુટુંબ છે, પરિવાર છે. અને ઊંઘમાં કદાચ સપનું આવે તો સપનામાં પણ થોડું ઘણું પકડાય છે. પણ તમે ગાઢ નિંદ્રામાં જતા રહો, સુષુપ્તિમાં જતા રહો છો તો પછી ત્યાં ક્યાં છે કશું? અત્યારે જાગૃતમાં પકડાયું, આ શરીર પકડાયું, ઘર પકડાયું, પરિવાર પકડાયો, સપનામાં પણ થોડું ઘણું પકડાય છે. પણ સુષુપ્તિમાં જ્યારે જતા રહીએ છીએ, અવસ્થા બદલાય છે, ત્યારે ત્યાં કશું શું છે? કહો તારે શું તમે નથી સુષુપ્તિમાં? એટલે આપણામાં કાંઈ છે નહીં, પણ આ પકડાયું છે સાહેબ. પોતાના ચેતન સ્વરૂપમાં કાંઈ છે નહીં, પણ આ જે મનાઈ ગયું છે, પકડાઈ ગયું છે, એ છોડવાનું છે. અને કોઈક તમને એવો કારીગર મળે, એવો કલાકાર મળી જાય ને એ છોડાવી શકે. 20 મણનો પાટડો હોય, હવે એક માણસ 20 કિલો ઊંચું કરે તો 20 મણનો પાટડો ઊંચો કરવા કેટલા માણસો જોઈએ? બોલો, 20 જણા જોઈએ ને. પણ 2 જણા ઉઠાઈ લઈ જાય સાહેબ કળાથી. નીચે ગોળ લાકડો મૂકે અને 2 જણા ધક્કો મારે તેની મેળે મેળે જતો રહે પેલો 20 મણ વજન. એમાં કળનું બળ છે સાચું. આ તો કળથી તમને કોઈક બહાર કાઢી દે
એવો કલાકાર મળી જવો જોઈએ, એવો તમને અનુભવી કોઈક જાણકારી તત્વવેતા એવો કોઈક ભેટી જવો જોઈએ સાહેબ, કે આમ કળાથી તમને બહાર કાઢી દે, યુક્તિથી. અને યુક્તિમાં મુક્તિ છે. આ તો સમજ્યા વગર બચારાને દેહને કૂટી બાળ્યો, કોઈએ મનને કૂટી બાળ્યું, કોઈએ પ્રાણને પકડ્યો, કર્મકોડીઓએ દેહને પકડ્યો, જ્ઞાનીઓએ મનને પકડ્યું અને યોગીઓએ પ્રાણને પકડ્યું. લ્યો, મજૂરી કરી કરીને મરી ગયા બિચારા. અપ્રાણથી, તનથી ને મનથી મજૂરી કરી કરીને મરી ગયા કલ્પેશભાઈ, પણ એન્ડ ના લાયા સાહેબ. હું કોણ છું એ ના જડ્યું સાહેબ. એ તત્વ હાથમાં ના આવ્યું, પેલું બધું કરવામાં ગયું, સમય ક્રિયામાં ગયું. તો બીજા કઈ શુષ્ક જ્ઞાનીઓમાં મંડી પડ્યા છે, કરતા પણ નથી ને ભોગતા પણ નથી ને આમ નથી ને તેમ નથી ને એમ કરીને બંધ મોક્ષ કલ્પના ભાખે વાણીમાં. તમને આમ કરો તો આમ થશે ને આમ કરો તો તેમ થશે ને આટલું મળશે ને તેટલું મળશે, આમાં વળગી પડ્યા. કોઈ જડ ક્રિયામાં વળગી પડ્યા, કોઈ શુકા જ્ઞાનમાં વળગી પડ્યા, પણ જેમનું છે એમ દર્શન ના કરી શક્યા સાહેબ. હા, તો દર્શન યથાર્થ નહીં આપનું, ત્યાં નામ રૂપ જગ હોય. યથાર્થ દર્શન જો થઈ જાય આ ચેતનને, પોતાના નિજાત્માને અને પોતાનું દર્શન થઈ જાય તો આ નામ રૂપ નો જે આ આવરણ છે એ બધું હટી જાય સાહેબ. તે સિવાય હટે એવું નથી. આ તો દર્શન કરવાનું કહ્યું એટલે કોઈક અંબાજી જાય ને કોઈક ડાકોરમાં જાય ને કોઈક દ્વારિકામાં જાય ને હમણાં તો પાછા પેલા ત્યાં વળગ્યા છે બધા પ્રયાગરાજ. એટલે દર્શન કરવાનું છે, દર્શન યથાર્થ નહીં આપનું. આ તો દર્શન કરવાનું કહ્યું શાસ્ત્રોમાં, એટલે હેડ્યા દર્શન કરવા. ચોથી તો કહે ભગવાન નો દર્શન કરવા. એટલે તું તારું દર્શન કર અને તું તારું દર્શન કરી લે ને તો આખા વિશ્વનું દર્શન અહીં આવી જાય તારી હોમે. પણ આ નહીં ઘેડ લેવું. આ તો બોધી કોઈ હેડ્યા તાણે. હા, આ લખદાદો ને એ જવાના છે અમારે. આ પેલા ડાકોર આપણે હરીશભાઈ બધા કે બાપુ તક 8 તારીખનું બુકિંગ છે. અરે કઈ 27 નું બુકિંગ છે? મેં કહું દઈ આવો. બાપુજી કે છે ટુકાણમાં, અરે પિંડને શું રખડાવે પાપી, તારી આ વૃત્તિ સ્થિર કેમ નથી થતી? તું આ વ્યષ્ટિમાંથી સમષ્ટિને, સમષ્ટિમાં જોડ તારી વૃત્તિને. વ્યષ્ટિ તરફ જે તારી વૃત્તિ વહી રહી છે ને એને તું છોડ અને સમષ્ટિમાં જોડ. આ તો કોઈક વિરલ પુરુષનો કામ છે બાપુ. હા, આ તો કોઈક શૂરો હોય ને એને રંગ જો લાગી જાય ને સાહેબ. આ સ્વામિનારાયણ ભગવાન પેલા વડતાલમાં પેલા જોબન પગીને મળ્યા સાહેબ, જેનો આખો ગુજરાતમાં ડંકો હતો સાહેબ. એને સંત પુરુષ ભેટી ગયા સાહેબ. એ બારવટી હતો સાહેબ જોબન પગી, અને એને એક સંત પુરુષ ભેટી ગયા. તો જો સાહેબ એના જીવનમાં તારે ગ્રંથ બને છે સાહેબ, ઇતિહાસ લખાયા સાહેબ. એટલે આ તો કોઈક બારવટિયાનો કોઈક શુરાનો સંગ્રામ છે વાલા. હે કરે ને ગોમો ખબર રોટી હતા તથી દવાયું ભજનમાં એનો કોમ ન આવે. હા, તો કોમ
આ તો બારવટિયાનો દેશ છે, જે બારવટિયા નીકળે ને એનો દેશ છે સાહેબ. પોતાના આત્માને જાણવું એટલે શું રમત વસ્તુ સમજી બેઠા હે? આ બાપુજી કે છે પાછા કે વાલા હું તરગાળોનો કપાટોનો ખેલ છે એમ સમજો છો એમ કે છે. આ તરગાળોનો કપાટોનો ખેલ ના હે, આ તો શુરાઓનો સંગ્રામ છે. અરે પ્રથમ પેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને, એ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ તો સંસારના કાર્યો આવે ને કાયર પણ આવી જાય ભજન મને જવાય એવું નહીં બને એવું તાણે નહીં બને. જોઈ જુઓ આપણું જીવન શુરાપણું છે આપણામાં કે કાયરપણું છે સાહેબ, એ તો એટલું તો તપાસો તમે. એ માથા સાટે મોંઘી વસ્તુ સોંપડવી નહીં શેલ જોને, પ્રેમ પંથ પાવકની જ્વાળા. આ તો નરો પ્રેમ છે સાહેબ, આ તો પ્રેમ પંથ છે ને અગ્નિ જેવો છે, પ્રેમનો માર્ગ છે. પ્રેમને વશ થયા રાજી, શું કરે પંડિતોને કાજી. આ તો પ્રેમીઓનો દેશ છે, અને પ્રેમી બનવું હોય તો આવજો ને ઘેર હોઈ જજો બધા, અહીં જરૂર નથી વાલા. આ તો પ્રેમીઓનો માર્ગ છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને, એ મહાપદ પામ્યા એ મર જીવા, મૂકી મનનો મેલ જોને. પછી રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી જન જોને. બોલો રામ અમલમાં જે રાતા માતા થઈ યાદ, આ તો પેલા અમલ જોઈએ જ તો ગોટે ગોટે ને. પછી હું એને રામ અમલ ચડી ગયો એ શું કરે પછી કહો. પ્રીતમ ના સ્વામીની લીલા નિરખે રજની દીન. એ તો પ્રીતમના સ્વામીની લીલા જોયા કરે વાલા, કા શું ખેલ કરી રહ્યો છે. હા, એને તો એ અમલ ચડી ગયો હોય સાહેબ. હા, રામ અમલ કહેવાય એને. પછી ઘડીક મો ચડે ને રંગ, ઘડીક મો ઉતરે રે, અન ઘડીક મો વેરાગી બની જાય. આવા દોરંગા ભેળા રે નવ બેસીએ. આ તો સત્સંગમાં આવીએ એટલે રંગ ચડી જાય ને પાછો ઘેર જઈએ એટલે ઉતરી જાય. આમ જ થાય ને જયંતિભાઈ, હવે ઘેર જઈએ એટલે આડું ઉતરી જાય ભાઈ. આ તો કઢી તાજી તાજી હોય તાણે સારી લાગે ને પછી થોડો ટાઈમ રહે એટલે ઉતરી જાય. તો ભાવે નહીં પાછી. બોલો સદગુરુ મહારાજ કી. સમર્યા રે વિના
આ પ્રભુને બજારે વિના એ પાર નવ પામીએ. તને કાયા તો તું તારાનો એવું શહેર છે આ દુતારા શહેરમાં જ છીએ આપણે. અને કાયા તો દુતારાનો એવું શહેર છે સાહેબને સમર્યા વિના ભાઈ પ્રભુને ભજારે વિના પાર નવ પામીએ રે. આવ્યો તે દી બંદા એ શું રે બોલી બોલતો રે. ગર્ભમાંથી બહાર આવ્યો ત્યારે હું બોલતો તો આવ્યો તે દી બંદા શું રે બોલી બોલતો રે. અને હવે રે બોલે છે એમો તો એમાં તો ઘણો ફેર છે રે. એવા સાહેબને સમર્યા વિના ઓ પ્રભુને ભજારે વિના પાર નવ પામીએ રે. દાઈ રે દૂતીને ધના એ ભેળું રે કીધું ને. તન તેડસે સાહેબને સમર્યા વિના ભાઈ પાર નવ પામીએ. સાધુ રે બન્યા તેથી એ શું રે થયું છે અને પ્યાલે રે પ્યાલે ઘણો પ્યાલે રે પ્યાલે ઘણો
કહે રવિ રામ ગુરુ એ બાણ ને પ્રતાપે રે અને જેને માથે એ હાચી મહેર છે રે સાહેબ ને સમર્યા વિના પ્રભુ ને એ ભજા વિના પાર નવ પામીએ પાર નવ પામીએ આજે વાણિયાવાળા ગોરાડાની